ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? વરસાદ પાણી કેવા છે? અમારા અહીંયા હવે થોડો થોડો ચાલુ થઈ ગયો છે. અમારા પ્રિયાબેન માટે આજ સાંજની રોટલી પડી છે રાતની, તો કે મને બનાવી દો મમ્મી, વઘારી દો છાશમાં. તો એ બનાવું. ચા બી બની ગઈ છે. હવે આપણે ડુંગળીને સમારું છું, થઈ જાય પછી બનાવીએ. રોટલા આપણે વઘારી લીધા છે. ચાના નાસ્તાની રોટલી પણ તૈયાર છે. હજુ 2-4 બનાવી છે, બનાવી નાખીએ. આપણી રોટલી બી બની ગઈ છે. ચાર થી 5 રોટલી બનાવી. રોટલી જેમ ચાલુ છે એમ બારે જમવાનું નાસ્તો બી ચાલુ જ છે. ચી ગયો છે એને આપણે ડબ્બામાં મૂકી દઈશું, થોડું તેલ લગાવીને. અમે ફ્રીજમાં નહીં મૂકતા, બહાર જ રાખીએ છીએ. તમે આવી રીતે તેલવાળો કરીને મૂકી દો એટલે આખો દિવસ સરસ લોટ રહે છે. હવે અમારે તો બપોરે તો બનાવવાનું હોય જ નહીં, પણ આ તો હોય, કોઈ આવી ગયું હોય તો બનાવવા થાય. લોટ વધ્યો છે એટલે આપણે મૂકી દેવાનો. મારે હજુ ગ્રીન ટી બાકી છે. હવે થોડી વાર 10-15 મિનિટ રેસ્ટ કરીને પછી ગ્રીન ટી બનાવીએ. પહેલાં આ લોકોનું પતાવી દીધું. પ્રિયાબેનનું, મારા મિસ્ટર બી નાઇટ કરીને આવ્યા છે એટલે એમને બી ચા નાસ્તો અને જમવાનું બધું થઈ ગયું એમને. અહીંથી લઈ લો. એટલે હવે 10-15 મિનિટમાં મારા માટે ગ્રીન ટી બનાવી શકું. તો 8:30 થાય છે. એમ બી મારે રોજ 9 વાગી જાય છે પીવામાં. નાહીએ ધોઈએ ને દીવાબત્તી ને બધું કરીએ એટલે 9 વાગી જ જાય. અને આજ તો પ્રિયાબેન કે મમ્મી રોટલી વધી છે તો મને વઘારી દો, ટિફિનમાં લઈ જાઉં. એ ટિફિન નથી લઈ જતી, પણ એને શું કેન્ટીનમાં ત્યાં જમવાનું હોય છે એટલે રોજ ત્યાં જમી લે છે. પણ આજ રોટલી પડી હતી એટલે કે મમ્મી વઘારી દો છાશમાં, એટલે બનાવી દીધી. અને લોટ બી બાંધેલો હતો. મારા જીનુબેનનો બી અવાજ આવે છે. ફુવાએ બૂમ પાડી છે, જાગી ગઈ છે એટલે હમણાં થોડી વારમાં એ બી આવી જશે. તૈયારી છે થોડી વારમાં, એટલે હું બી ફટાફટ મારું કામ પતાવી લઉં, પછી શાંતિથી આપણે ગ્રીન ટી બનાવીએ અને મળીએ. આવી ગયા છે જીનુબેન. આજ તો મમ્મીનો બર્થડે છે જીનું, નહીં? સામું જો એ છોલી. હા, અમારા જીનુબેન બહુ નખરા કરશે હજુ તો. બધાને ગુડ મોર્નિંગ કહેવામાં તો પાણી ખતમ થઈ ગયું. ભરી દો, પેલા બધાને ગુડ મોર્નિંગ તો કરતો. એવું ના કરાય બેટા, ગુડ મોર્નિંગ કેવું બોલો તો કાંકરિયા નહીં લઈ જાઓ. જો 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 હા, લાલચ. ચલો બધાને કહી દો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ ના કહેવાય, ગુડ મોર્નિંગ જ હોય. હા, કોનો બર્થડે આજે? મમ્મીનો બર્થડે છે. ચીનીનો મમ્મીનો. શું તારો? જીનુનો નથી બર્થડે, તાર મમ્મીનો બર્થડે. ચલો હવે ગ્રીન ટી બનાવી લો.
અમારે આ જીનું મમ્મીનો બર્થડે છે એટલે પણ એમને અહીં નીચેથી બંધ છે ને આજ તો વહેલી ઉઠી છું પણ હજુ ગ્રીન ટી પીવા મને નથી મળી. હા હવે બનાવીશું. અમારા જીનું બેન બી આવી ગયા છે. ચલો 2-5 મિનિટ પાણી થવા દઈએ આપણે. આપણું પાણી બી થઈ જવા આવ્યું છે. હવે આપણે લઈશું જિંજર પાવડર, થોડી હલ્દી, છે હવે બહુ ગરમ થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, થોડું ઠંડુ નાખી દઈશું. થોડું ઠંડુ પાણી ઉમેરી દઈએ. કેમ કે પછી ગરમ ગરમ એટલું પીવાય નહીં. આ અમારા જીનું બેન આવી ગયા ને એટલે હવે મારું કામકાજ બી એવું. જીનું બેન હોય ત્યાં સુધી મને બી કામ કંઈ સૂજે નહીં. હા પછી હમણાં 11 વાગશે એટલે આંગણમાં જતી રહેશે. ચલો હવે આપણે જીનું બેન જોડે બેસીને પીએ. તો કલ્પના બેનનો નહીં હવે બધાને બર્થડે ચાલુ થઈ ગયા વારાફરતી. જો જીનું બેનને બીજી ચોકલેટ આવી જોઈએ. કાલ અમારા બાજુમાં કલ્પના બેન છે એમનો બી બર્થડે હતો. હવે બર્થડે ચાલુ. અમારા જીનું બેન જો ને અવાજે ઓછો નહીં કરવા દેતા. એ મોબાઈલ ચાલુ થઈ ગયો છે જીનું બેનનો. જો મોબાઈલ એનો નાસ્તો. બાય કહી દે દીદી. છે ને અમારા જીનું બેન. ચલો હવે આપણે બી પી લઈએ જીનું બેન સાથે સાથે. હા હવે સારું લાગે. જીનુબેનના ફુવા કપડા ઉપરનો ટી શર્ટ નતું પહેરી તો જીનુબેને પહેરાવ્યું. કોમ્પ્લાન લીધું તું ને સન ભાઈ લાયા તો કરી આપણે. ના પીવડાવી દો ને બનાવી દો દૂધ. વેફર બંધ કરી દે, સ્કૂલમાં ખાજે આંગણમાં. કોમ્પ્લાન બનાવી દો. જો જીનું બેન ના પાડે કોમ્પ્લા નહીં પીવું ને વેફર જોડે ખાવે. 10 વાળી લાવી દો. એ ઓલો ચોલો લાયા હતા ને શું ચોકલેટ નો આવે શું કે ચોકોજ આઈસ્ક્રીમ કોન બિસ્કિટ. પછી શેરડીનો રસ પીવાનો. શેરડીનો રસ પીવાનો હવે નહીં પીવાનો ને. અને આ કાંકરે જવાનું ગેંડલું જવાનું હાજી ને. બોલ તો ખરી મૂંગી ક્યાં જવાનું. એને તો ફોન હોય ને એટલે કોઈની હારે હરખી વાતય ના કરે કઈ નહીં. સરસ ચલો એ ફોન ભલો નહીં ભલી નહીં જીનું. હાથ મિલાવો. હાથ મિલાવો. રામ નામ કરો. હેપી બર્થડે કરો. અને ડોકું ના પડે. હેપી બર્થડે કરો. મારો છોકરો છે મમ્મી નહીં લાવી દો. નહીં લાવી દો. તે મમ્મીને કર્યું હેપી બર્થડે. હેપી બર્થડે. એના ફુવાને કે મને હેપી બર્થડે કરો. ઇન મમ્મી જન્મદિવસ છે ને તો કે ના મારો જન્મદિવસ છે. ગામડે જવાનું છે. ગામડે
માં જીનુબેનને સાતેમ કરવા લઈ જવાશે ને ગામડે. આવું છે ને જીનુ? એ જીનુ સમમાં કને આવું છે ને ગામડે? ગામડે અમે જવાના ગામડે. આ ડબેથી જાજે પીપા પર લગાવવાની કઈ કોકરોચ વાળી અહીંયા જ હશે, જાળીમાં જ હતી. એ લગાવી દો ને પાછળ બાદ પેલા બહારની સાઈડ. માની ગયા છે પેલા કોમ્પ્લાન પીશે ને પછી આંગણમાં જશે. હે ને જીનુબેન? એ જીનુબેન કોમ્પ્લાન પીને જવાનું ને? ઓકે ચલો બનાવી દઈએ. ચલો જીનુબેનનું કોમ્પ્લાન બનાવીએ. નું કોમ્પ્લાન તૈયાર કરીએ છીએ. હજી તો ડબ્બો હવે તોડીએ છીએ જીનુબેનનો. એ શું સવારમાં ઘરેથી ચા ને નાસ્તો કરીને આવે છે, એને ભૂખ લાગી હોય તો જ એ કોમ્પ્લાન માંગે. હવે એને અત્યારે પાછું ચોમાસાનું કોમ્પ્લાન બહુ સાચવવું પડશે. બંધ કરીને મૂકી દઈએ. બરાબર હલાવી લઈએ. જીદ્દીલી બહુ છે અમારી જીનુબેન. આજે એના મમ્મી નથી ને એટલે કે આંગણમાં નહીં જવું. કાંકરિયા જવાનું ને એવું બધું કીધું ને એટલે તૈયાર થઈ ગઈ. કોમ્પ્લાન પીવાનું ને ચલો હવે એમને જીનુબેનને આપી દઈએ. જીનુબેનની બેનપણી આવીને તો ફુવાએ ભગાડી. એમાં ફુવા ઉપર ગુસ્સે થયા છે જીનુબેન. એની બેનપણીનો ભગાડીમાં ફુવાને ગાંડા કહીશ નહીં જીનુબેન? ફુવા ગાંડા છે? ફુવાએ શું કર્યું તારી બેનપણીને? શું કર્યું? બેનપણીને બગાડી દીધી ને ગાંડા. જાદુમાં પૂરી ગઈ. એના ફુવાને ક્યાંય જાદરુમાં પૂરી દેશે. જો બોલવામાં કેવી એક્સપર્ટ. ચાલ કોમ્પ્લાન પી લે. ચાલ આંગણનો ટાઈમ થઈ ગયો છે. ફુવા અરે બાજુ નહીં. મારો દુપટ્ટો તો ગાંડો થઈ ગયો. લે ફુવા કે ગાંડી થતી જાય મોટી થાય. ચલો કોમ્પ્લાન પી લે. ચાલ મૂકી દે દુપટ્ટો. ચલો તો કાઢી નાખો. અમારા જીનુબેનનું કોમ્પ્લાન આવી ગયું છે. એ જો મારો બેલ્ટ કાઢી નાખ્યો. ચાલ પકડ. કેવું બન્યું? મસ્ત મસ્ત આઈસ્ક્રીમ વાળું. વાહ, અમારા જીનુબેન આઈસ્ક્રીમ જેવું લાગ્યું. તો ધીમે ધીમે પીવાય, થોડું થોડું. આલે હાથે પકડ. ચલો ભાઈ હું પીવડાવી દઉં જીનુબેનને, પછી મળીએ. મેકઅપ નહીં કરવો, બીજું શું ના ખવાય કે. જો એ પણ મેકઅપમાં લાગી ગઈ. તું આ બધાને કે ને અરે યાર વાળી, આ ના ખવાય આ ના ખવાય, એટલા બધા ખાય નહીં કે તું મેકઅપ કર્યો. મારો ગાંડુડો છોકરો બહુ જબરો છે. ચાલ આવ અહીંયા નહીં ટીંગાવું. ચાલ से जीनुबेन. ये तो नहीं नमक है, मुझे पूछ के आपने हाँ। नमक दिया कहाँ गया? तुम्हारा मलका। ये तुम्हारा नहीं है, अब वो तुम्हारा हो गया। मैं थोड़ी नमक रास्ते के तुम्हारा है, पर तेरा हो गया। कोई
લઈ લે કાગળ ને મને ભર દે એટલું ચાલ ફટાફટ नहीं बोलते ये तो हमारा का बोलते हैं तुम्हारी थी नहीं तुम्हें मैं आपको ना છે ચલો બાય બાય બોલ દો બધાના बाय बाय બાય બાય ચલો હવે જીનું બેન તો આંગણમાં જતા રહ્યા હવે મારે પીવી છે ચા એક કપ ચા બનાવી લઈએ ચા પીએ ચલો 12 વાગવા આવ્યા છે ચલો ચા તૈયાર ચલો બધા ચા પીવા ચલો જો અમારા જીનુબેનની બેનપણી આવી ગયા છે ફરતા ફરે છે હું ગ્રીન ટી બનાવવાની તૈયારી કરું છું મારી ગોળ ફરતી ફર 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 શું છે હા ચાલ આપું દૂધ હાલે પીધું નહીં તો બહુ નાટક કરાવો એ ભૂખી થાય ને એટલે જ રાડો પાડે ચાલો એ પીવે ત્યાં સુધી આપણે ગ્રીન ટી બનાવી લઈએ થોડું પીને જતી રહી હવે બારે મૂકી આવું રહી ચાલ આટલું પી જા તું હાલે લે તાર જગ્યાએ પાણી ગરમ થઈ ગયું છે બહુ નહીં કરું ગરમ પીવાય નહીં આમાં આદુ હળદર નાખી દીધું છે ઓહો તો બી બહુ ગરમ થઈ ગયું ચાલશે થોડું ઠંડુ પાણી નાખી દઉં એટલે થઈ જશે ઠંડુ પાણી નાખી દઈએ આજે સરગવા ડુંગળીવાળી છે ગ્રીન ટી પીતા પીતા સમારી લઈએ ચાલો જીનુબેન હજુ ઉઠ્યા નહીં લાગતા એમ જીનુબેન કહો હજુ ઉઠ્યા નહીં લાગતા ગયા જીનુબેન બધાના હામાં થાય છે જીનુબેન તો એ જીનુબેન શું બોલી રાધીન તો જો જો સાલી બટકી દૂર જઈને પાઈ જો મો જો એ કરે જો राधुनी साली बटकी એ એવું ના બોલાય ફુવા ફુવા મારશે હો ફુવા મારશે કરી લીધું બોલ તો साली बटकी હું જીવાનું કરી નાખ્યું જીવવાનું કરી નાખ્યું એ એવું બોલે છે
અમારા જીનું બેન જો મોડમાં નહીં સાલી બટકી ખીજાયેલા છે ભાઈ. જો જો કેવી એક્સીનું કરે છે. જીનું બેન વરસાદ આવવાનો છે હો, બહુ જ અંધાર્યો છે જો. અભી आई ચા મૂકી દીધી છે. અમારા પ્રિયા બેન હવે આવતા હશે. શાક બી સમારી લીધું. આજ તો સરગવાનું બનાવવાનું છે. સરગવો, ડુંગળી, ટમાટર, લસણ અને પેસ્ટ બનાવેલી છે આદુ, લીલા મરચાં, ધાણાની. એ બી આપણે એમાં ઉમેરી લીલા ધાણાની, આદુ, લસણ, મરચાં પેસ્ટ છે. આની ચટણી બનાવી છે એટલે એ બી આપણે એમાં થોડી ઉમેરીશું. અત્યારે કોથમીરનો એટલો ભાવ છે. અમે અમારે એક ભાઈ છે એમને દઈ ગયા હતા અમને કોથમીરની જોડીને ટમાટર ને એવું, તો મેં પછી એની ચટણી બનાવીને મૂકી દીધી, કેમ કે આમ તો ખરાબ થઈ જાય મસાલો, એના કારણે. ચા આપણી થઈ જવાય છે. ચા થઈ જાય પછી આપણે શાક બનાવી નાખીએ. ત્યાં સુધી થોડી ખીચડી બી મૂકી દઈએ. આવી ગયા લો. અમારા જીનુબેન આવે ને એટલે મને ખબર પડી જ જાય. જીનુબેન જો આવતા હોય ફ્રીજ ખોલે છે. હવે એમને શું કે શું ફ્રીજમાં ગોતે, શું લેવું? કોલ્ડ ડ્રિંક્સ. કોલ્ડ ડ્રિંક્સ ના પીવાય, એ ના લેવાય, એ તો બિયર છે. કે મને કોલ્ડ ડ્રિંક્સ આપો. ફ્રીજમાંથી કાઢી લીધી છે. ઠંડી ઠંડી છે. ठंडी ठंडी कोल्ड ड्रिंक સહી ठंडी ठंडी कोल्ड ड्रिंक મૂકી દો, ચલો હમણાં પીવાની. જીનું બેન જો કોમ્પ્લાન પી રહ્યા છે. ગંગારામ બી આવી ગયા છે. હવે આપણી ચા બી થઈ ગઈ છે. હા, આ લોકોની વાતમાં પછી આપણી ચા તે દિવસ જીનું બેન જેમ ઉભરાઈ જશે. આ ગાડી લઈએ. પ્રિયાબેન બી આવી ગયા છે. કઢાઈ બી મૂકી દીધી અને 3 પાવડા ઓઇલ નાખે છે. વચ્ચે વચ્ચે જીનું બેન બી હેરાન કરે. બેન જો ચા પીયા દીધી કે ચા પી લો જા. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ નાખીશું. રાઈ ફૂટી ગઈ. થોડી હિંગ નાખીશું. ડુંગળી, મીઠી લીમડીના પત્તા. બે થી 5 મિનિટ એને ચડવા દઈએ. ઢાંકી દઈએ. 2-5 મિનિટ થવા દઈએ. ટમાટર લસણને આપણે ક્રશ કરી લઈશું. નાની જારમાં નાખી દીધા છે ટમાટર ને લસણ. હવે ક્રશ કરી લઈએ. જોઈ લઈએ આપણા ટમાટર ક્રશ થઈ ગયા છે. જો અમારી પાછળની લાઈન છે એની પાછળ જીનું બેન પહોંચી ગયા છે. હાલો અહીંયા જ આવી. ચડી ગઈ હશે. સરસ થઈ ગઈ છે. ચલો પાછી આવી ગયો તો. હવે આપણે ટમાટરની પેસ્ટ નાખી દઈએ.
બે થી 5 મિનિટ થવા દે. પેસ્ટ હતી ધનિયાની, કોથમીર છે, આદુ છે, લસણ, આ બધી પેસ્ટ મેં ચટણી બનાવેલી છે એ 1 ચમચી ઉમેરીશ. એનાથી સ્વાદ બહુ સરસ આવે છે. અમારા ઘરમાં બહુ બધાને ભાવે છે ધાણાની ને એની ચટણી, આદુની, લસણની. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મીઠું છે 1 ચમચી. મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે બધા મસાલા નાખી દઈએ. મસાલામાં હળદર લીધી છે, અડધી ચમચી, 1 ચમચી લાલ મરચું કાશ્મીરી, સ્વાદ પ્રમાણે 1 ચમચી ધાણા જીરું. હલાવી લઈએ. થોડું પાણી ઉમેરી દઈએ એટલે આપણો મસાલો હોય નહીં. મસ્ત કલર આવી ગયો છે. અને 2 મિનિટ ઢાંકી દઈએ. થઈ ગઈ છે. હવે જોઈ લઈએ. સરસ તેલ ઉપર આવી ગયું છે. હવે સરગવો નાખી 250 ગ્રામ મેં સરગવો લીધો હતો. એટલે આપણે મસાલામાં ચડવા દઈએ. ઢાંકી દઈએ. સુધી આપણે ખીચડી મૂકી દઈએ. 1/2 કપ ખીચડી માટે પાણી, 1 ચમચી મીઠું નાખી દઈએ. સાદી જ બનાવવાની છે. લઈએ. 5 મિનિટ તો થઈ ગઈ છે. હા સરસ. ચલો હવે એમાં પાણી ઉમેરી દઈશું. સરસ મસાલો થઈ ગયો છે ને. હવે અમે 1 થી 1.5 ગ્લાસ આપણે પાણી નાખીશું. એને ચડવા દેવો પડશે. અમારે થોડું લાલ ચટાકેદાર હોય તો જ આ લોકોને ભાવે છે. એટલે એની માટે કાશ્મીરી મરચું લીધું છે. હવે આપણે એને ઢાંકી દઈએ. 10 મિનિટ થવા દઈએ. ખીચડી આપણે ધોઈ લઈશું. ખીચડીનું પાણી થઈ ગયું છે. હા સરસ પાણી થઈ ગયું છે. હવે આપણે ખીચડી ઉરી દઈશું. હલાવી લઈશું. આમાં આપણે એક પાવડું ઓઇલ નાખી દઈશું. આ ઓઇલ છે. હવે એને 10 થી 15 મિનિટ થવા દઈએ.
આપણું શાક સરગવાનું કેવું રેડી છે કે નહીં? હા, ચાલો મસ્ત સરસ સરસ થઈ ગયું. અમારે તો થોડું રસાવાળું જ જોઈએ સાંજે. રસાવાળું હોય તો મજા આવે ખાવાની. હવે થોડી કોથમીર ભભરાઈ દઈએ. કોથમીરની પેસ્ટ તો નાખી જ છે આપણે, પણ તોય થોડું ઉપર નાખે જ સારી લાગે સ્વાદ માટે. હવે એને ઢાંકીને મૂકી દઈએ. આપણું સરગવાનું શાક તૈયાર. આપણો સવારનો લોટ બી પડ્યો જ છે, એટલે બહુ નહીં બાંધવો પડે, થોડો બાંધીશું. જોઈ લઈએ. સવારનું આપણે લોટ પડ્યો છે. હા, એવું ને એવું જ છે. જો છે ને, અમે ફ્રીજમાં નહીં મૂકતા, બહાર જ રાખીએ છીએ. બધા કે ફ્રીજમાં ના મુકાય, એટલે હવે થોડું 2-4 રોટલીનું જ બાંધીશું એટલે થઈ રહેશે. ખીચડી બી તૈયાર હશે, થઈ જવાય છે. ચલો, ખીચડી બી થઈ ગઈ છે. 4 થી 5 રોટલી બનાવી છે. હવે બાજરીનો બનાવી દઈશું. સરગવો છે એટલે સરગવા જોડે બાજરીનો રોટલો બી સારો લાગે. એટલે કે 4-5 ઘઉંની થાય તો બહુ છે, પણ એક બાજરીનો બનાવી દો એટલે હવે આપણી ઘઉંની રોટલી તો થઈ જવાય છે. બસ હવે આમાં આપણે બાજરીનો રોટલો બનાવી નાખ્યો. બાજરીનો લોટ લીધો છે, થોડું મીઠું, હવે એમાં પાણી નાખીને મસળી લઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે. તો ખાસા 12 મહિના પછી રોટલો બનાવું છું. અમારા પ્રિયાબેન બી શીખી ગયા છે, એટલે હમણાંથી તો રસોડું એની જોડે જ હતું, એ જ બનાવતી હતી બધું મારી તબિયતના કારણે. બાકી તો અત્યારે શું, હવે જોબ પર જાય છે એટલે થોડું ઘણું કર્યા કરું છું. પણ આજ તો એ આવીને બી બજારમાં ગઈ છે, એટલે કે મમ્મી બનાવી દેશો? મેં કીધું હા ભાઈ બનાવી દઈશું, એમાં શું છે, જઈ આવો બજારે. હવે આપણે ટીપી લઈએ. જોઈ લઈએ, આપણો રોટલો બળે છે. ને ઘઉંની રોટલી બનાવીને એ જ તવીમાં બનાવ્યો છે બાજરીનો રોટલો. ઠીકરાની તાવડી નહીં મૂકી. ઠીકરાની તાવડીમાં તો આનાથી બી સરસ થાય. સરસ મજાનો શેકાઈ ગયો છે. ચલો, બધાને જમવું હોય તો આવી જાઓ. સરગવાનું, બાજરીનો રોટલો, ઘઉંની રોટલી, ખીચડી, પછી ચટણી છે.
સરસ શેકાઈ ગયું ને. જમવું હોય તો આવી જજો બધા. હવે આપણું જમવાનું બની ગયું છે. આ ઘઉંની રોટલી, બાજરીનો રોટલો બી થઈ ગયો, આ ખીચડી અને સરગવાનું શાક, આદુ કોથમીની ચટણી. ચાલો આવી જાઓ મિત્રો બધા જમવા માટે. ચાલો બસ હવે 5-10 મિનિટમાં જમવા બેસીશું. પછી થોડું મોલમાં જવાય તો જવું છે જમીને. થોડી વસ્તુ લેવી છે. પેલું મારું ગ્રીન ટીનું પાવડર થઈ રહ્યો છે જિંજર, એ બી લેવો છે. અમારા જીનુબેન સવારના કહે છે મને મોલમાં જવું છે, કાંકરિયા જવું છે. તો મેં એને કીધું છે હું તને સાંજે લઈ જઈશ. એટલે હવે લઈ જવા તો પડે ને જીનુબેનને. ચલો મળીએ પછી મોલમાં. જવાનું મોલમાં? મમ્મી શું કરે છે? વાસણ ધોવે છે. ઊંધે ખાધું? શું ખાધું? હું તમને ફોન કરતી હતી. પપ્પા મારી માટે શું લાવ્યા gift? એ લ્યા એ તારી માટે નથી ગિફ્ટ, મારી માટે gift છો. લીલુ માટે લાયા છે. મારી માટે gift છો. તો તાર બર્થડે માં લાવશું આપણે. ના, એ મારી એ તાલી નથી. તાર બર્થડે માં તો આપણે લાયા ટેન્ટ હાઉસ. આ મારી gift છો. તાવ ફોટો નહીં પાડવાનો. અમારો જ પાડવાનો, અમારો જ પાડવાનો નહીં. છજી હાલે નહીં પાલું. ખાલી બટકી. સાલી બટકી કે તું સાલી ગાંડી બટકી. એ માલે ના મલાય છજી રહ્યા દે. હા બોલી. એવું ના કહેવાય બેટા, કોઈ ના. સાલી બટકી કહેવાય. પાણી તો ખતમ કર. ના કોણ પી ગયું આ? તું પી ગઈ. જો કેવું બોલે છે. ગાંડી બટકી. ખંજોડ આવે છે એના. જો કે બૈડા ખંજોડો, કોઈ કન ખંજોડ આવે છે. ચંપલ કટાડ દો ઓઠું પર એટલે હારું આમ મીઠાશ પકડ આઈસ્ક્રીમ. આ પીલુંનું નહીં. પપ્પા આ તમારું તો ને. પીલું દીધું બધું પપ્પુ કોઈનું જ હોય, બીજા કોઈ ઘરના નહીં રહેતા. તમારું ચંપલ કઈ ગયું? બારે. કચરા પેટી નાખ્યા પપ્પુ કોઈનું. બસ હવે જા મમ્મીને કી હાલ જાવું હોય તો મોલમાં. આબુ વગર ના આવ્યો. કઈ 10. મારી માટે gift લાવ્યા. હા તારી માટે હે ને. એક હબા કરા દે ભાઈ. ડબ્બા નહીં ખાવાનો. એ ગંદે ડબ્બા થી છી અરે ગાંડી.